અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા આ મહિલા પોતાના નિવાસ સ્થાને અલગ અલગ સાબુ બનાવી અને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। નાના કણકોટ ગામે રહેતા આ મહિલા પોતાના નિવાસ સ્થાને 100% ઓર્ગેનિક હર્બલ સાબુ તૈયાર કરે છે। મારું નામ ગોહિલ ભાવનાબેન છે અને મારું ગામ મોટા કણકોટ છે, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। અને હું 15+ ફ્લેવર બનાવું છું, બધા ઓર્ગેનિક છે અને ડૉક્ટરીએ રિપોર્ટ કરાવેલો છે। અને મારા ગુજરાતમાં તો બધે જાય છે, નાના મોટા સિટી આણંદ, નડિયાદ, ભરૂચ ને ત્યાં બધે મોકલેલા છે। પણ હવે મારો સાબુ છે ને એ આઉટ ઓફ સ્ટેટ પણ જાય છે, જ્યાં અત્યારે તો સ્ટેટની બહાર એટલે કે નેપાળની બોર્ડરની ટચ કરી ગયો છે। જ્યાં સીતાનો જન્મ થયો તો સીતાપુર, ત્યાં સુધી મારો સાબુ પહોંચેલો છે, ત્યાંથી નહીં મારે ઓર્ડર થયેલા છે સાબુના, અને 6 રૂપિયા મળે છે। બેન, રોજના કેટલા તમે સાબુ બનાવો છો? રોજનું કેટલું વેચાણ થાય છે? કયા કયા ફ્લેવરના સાબુ બનાવો છો? રોજના હું કમસે કમ 1000 જેટલા તો સાબુ બનાવી જ નાખું છું, અને રોજના મારે 200 સાબુ તો જાય જ છે। કયા કયા ફ્લેવરના સાબુ બનાવો છો? એમાં તો મારું મેઇન ફ્લેવર છે તે લીમડાનો, બીટનો, કેસુડાનો છે, અને ચંદનનો છે, હલ્દી કેસર છે, રાઈસ પટેટો છે, કોફીનો છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા મહિલાઓ અલગ અલગ કામ કરી અને આવક અને પગભર બની રહ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના મહિલા આત્મનિર્ભર બન્યા છે। પોતાના નિવાસ સ્થાને સાબુ બનાવી અને જેનું વેચાણ કરે છે। સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યમાં પણ આ સાબુનું વેચાણ કરવામાં આવે છે। 15 પ્રકારના અલગ અલગ ફ્લેવરમાં સાબુ તૈયાર કરવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે। અલગ અલગ માધ્યમો અને ઓનલાઈનના માધ્યમથી આ વેચાણ કરવામાં આવે છે। કેસુડાનો સાબુ, હલ્દી કેસરનો સાબુ, કેસરનો સાબુ, ચંદન કેસરમાંથી તૈયાર કરવામાં આવેલા સાબુ, સાથે જ બીટનો સાબુ, લીમડાનો સાબુ, એલોવેરાનો સાબુ, તેમજ અલગ અલગ 15 પ્રકારના સાબુ બનાવવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે। હાલ સમગ્ર ગુજરાતની અંદર આ સાબુનું વેચાણ કરે છે। એક સાબુ બનાવવા પાછળ અંદાજિત 20 થી 25 રૂપિયા જેટલો ખર્ચ થાય છે અને 5 રૂપિયા સુધીનો નફો મળે છે। 1000 જેટલા સાબુ તૈયાર કરવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે અને જેમાંથી 30 થી 40 હજાર રૂપિયાની આવક મળી રહે છે। મહિલા પોતે પોતાના નિવાસ સ્થાને જ સાબુ બનાવી પેકિંગ કરી અને તેનું વેચાણ કરી રહ્યા છે અને અન્ય મહિલાઓને પણ તાલીમ આપી રહ્યા છે।